પૂછી લઈશું આવે એટલે પોલીસે કાગળિયું બાગળિયું આલ્યું છે તો પછી આવે આવતા ના ફરી તમારા હાથમાં કાગળિયું ના આપે ને સમન્સ અને નોટિસ સમન્સ ચાલે કે વોરંટ હોય તો બતાવો પછી આવજો. હા આવતા નહીં આવવાનું. આજે બંધ છે હડતાલ છે. તમે તો થોડા ઉપર હસમુખ ભાઈ કમ આયા હરીજી કે પાસ ના પાસ ના એટલે હેનો કેસ છે. કોણ છે વકીલ તમારે જે હોય તે તમારી ઘરે કઈ હા બોલો આજે હડતાલ છે એટલે જવાન કીધું છે પરમિશન આપી પોલીસની વાત થઈ ગઈ હડતાલ છે તમને પોલીસે પરમિશન આપી હા એટલે કે આવી કોણે પરમિશન આપી તમને આજે હડતાલ છે આજે માલ અઠ્ઠા લેવાના થશે ને પછી કોટ જ બનશે તો હડતાલ ચાલે છે હડતાલ પડશે હે આ બધા હડતાલ છે બધા જાય પાછા કાલે ફોટો એટલે અમે આજે કોઈ નહીં જવા દીધા. હાઈકોર્ટે કઈ એક્શન નહીં લીધો તો એમને ખબર પડી જોઈએ ને એટલે ભાઈ હાઈકોર્ટમાં મેસેજ નહીં પડે તો સરકાર આપો આજે નામદાર જજ સાહેબની વિરુદ્ધમાં સિનોર બાર એસોસિએશન તારીખ 4/11/2024ના રોજથી હડતાલ પર ઉતરેલ છે અને તે અંગેનો ઠરાવની નકલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ચીફ જસ્ટિસ, હાઈકોર્ટ, લીગલ ડિપાર્ટમેન્ટ તમામ જગ્યાએ લેખિતમાં મોકલેલ હોવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી થયેલ ન હોય અને આજરોજ અમો અસીલોને કોર્ટમાં જતાં અટકાવેલ છે. તેમજ તે અંગે જો કોઈ નિવેડો નહીં આવે તો 24/12 અમો ઉગ્ર આંદોલન તેમજ પ્રતિક ઉપવાસ પર ઉતરવાની પણ અમારી તૈયારી રહેશે. સિનોરના સિવિલ જજ સાહેબ વિરુદ્ધ 4/11/24થી પેન ડાઉન સ્ટ્રાઇક કરેલી છે. જે પુરાવા અમે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાહેબને, રજિસ્ટ્રાર સાહેબને, વિજિલન્સને મોકલેલા છે. તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. એટલે અમે આજે કોર્ટ કાર્યવાહી અટકાવવા માટે પક્ષકારોને અને વકીલોને અંદર જતા રોકેલા છે. બીજું કે આ સાહેબ દ્વારા વગર સમન્સ કે વોરંટ ઇસ્યુ કરે પોલીસ દ્વારા પોલીસ પર દબાણ લાવી અને એમને હાજર રાખવામાં આવે છે અને ગેરકાયદેસરની રીતે પ્રોસિજરલ આગળ કરવામાં આવે છે. હવે બીજું કે આ પેન ડાઉન હડતાલનો આજ દિન સુધી કોઈ નિકાલ નહીં આવ્યો. એટલે જો અઠવાડિયા 10 દિવસમાં નહીં નિકાલ આવે તો છેલ્લામાં છેલ્લા 24 તારીખથી અમે અમારું આંદોલન ઉગ્ર બનાવીશું અને પ્રતિક ઉપવાસ પર ઉતરવાની પણ અમારી તૈયારી છે અને ગાંધી ત્રીજા માર્ગે અમે આગળ વધીશું. મારું નામ પરમાર મહેશભાઈ જેઠાભાઈ, રહેવાસી ગામ દામનગર, તાલુકો સિનોર અને જિલ્લો વડોદરા. એ સાહેબ અમારે રેશન કાર્ડની દુકાન માટે મારામારી થઈ હતી અને હું અરજદાર છું. સોમવારે જમાદાર જાતે મને લેવા આવ્યા હતા. મારા બૈરાને દાખલ કરેલી છે અને એના રિપોર્ટ અમારી સમક્ષ છે. છતાંય મને એવું કીધું કે તું નહીં આવે ને તો તને પકડી જઈશું. છતાંય મેં આજે અહીંયા આવ્યો છું. સરપંચ જોડે ફોન કરાવડાવ્યો અને હું બરોડા જતો હતો મારા બૈરા દવાખાને. છતાં મને અહીંયા આગળ મોકલ્યો છે અને અહીંયા આગળ હડતાલ છે. તો મારે શું કરવાનું? મારા બૈરાની દવા કરું કે હું અહીંયા આગળ કોર્ટના ધક્કા ખાઉં? અને મારું કોઈ ગુનો નહીં, મારું કશું નહીં. મેં એની પહેલાં બે જે કેસ કર્યા હતા
એ લોકો કેસ કરીએ છે ને તો પૈસા લઈને બધાને છોડી મેલે છે અને આ ગાંધીનગર મેં ડાયરેક્ટ 100 નંબર પર કરી ત્યારે આ લોકો મારો કેસ અહીં દાખલ કર્યો છે. એનો જવાબ હું અને તમને કોઈ સમન્સ કશું જ નહીં, કાગળ બાગળ કશું જ આપ્યું નહીં. ડાયરેક્ટ સરપંચ જોડે ફોન કરાવી અને અમને અહીં મોકલ્યા છે અને મારું ખોટું હોય તો મારા રિપોર્ટ મારા બૈરાના જોઈ લો. મારું નામ હસમુખ શાંતિલાલ દવે, ગામ રણાપુર, તાલુકો કરજણ, જિલ્લો વડોદરા. અહીં સિનોર કોર્ટની અંદર મેં કેટલા વખતથી કેસ દાખલ કરેલા છે અને વારંવાર ધક્કા ખાવા છતાં કોઈક નિર્ણય લેવાતો નથી અને અમારા સિનિયર સિટીઝનને ખોટા હેરાન કરવામાં આવે છે. કોઈ કાર્યવાહી થતી નથી કે નથી આવતા એને વોર્ન પણ બજાવતા નથી અને એક તરફી ચાલ્યા કરે છે અને બસ આવીને અમારે પાછું જતું રહેવાનું. જો અમે ના આવીએ તો અમારે એક્શન લેવામાં આવે છે. એટલે આ કોઈ પદનું કશું કંઈ કાર્યવાહી થતી જ નથી. આરોપી નથી આવતો તો બસ તારીખો આપ્યા કરવાની, પણ વોર્ડ બોન્ડ કરવાની કોઈ તસ્દી લેતા જ નથી. કાયદેસર કોઈ કામ થતું નથી અને ખોટામાં સિનિયર સિટીઝનને ખોટા અથાડ્યા છે.